સિહોર દેવગણા તાલુકા પંચાયત સ્થિત કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદ્ઘાટન। जिला पंचायत उम्मीदवार तरीके शिल्पाबेन करणसिंह मोरी अने देवगणा तालुका पंचायत में उम्मीदवार अक्षिताबेन बनेसिंहभाई कुमारी अक्षिताबेन बनेसिंहभाई चौहान समर्थन में अने एना ओला પણ આપણામાં બહેનોને નામે ચૂંટણી લડવી પણ વારો જ નથી આવવા દેતા આપણે એનો એમાં હું ભેગો એવા કરણભાઈ અને માવજીભાઈથી માંડી અને તમામ મંચ ઉપરના મહેમાનો સાથે જિલ્લા પંચાયતના સભ્યો હતા। સારા કામ થાય તો ઠીક, પણ મારો જાત અનુભવ આમાં ઘણા બધા બેઠા એટલે કહું છું કે 5 વર્ષ સુધી માણસ રાજકીય દિવસો દરમિયાન દરેક લોકોને હારે કેવું જીવો કેવું વર્તન કર્યું એની હું લડું છું ને વોર્ડ અને વોર્ડ આરો ધારાસભા દોડો 35,000 36,000 મતદાન 33 કોમ બરોબર તે પોગો કે ભાઈ વર્ષોથી કોંગ્રેસમાં છે અને કરણભાઈ એક ધારાસભ્ય કામ ન કરે એવું કરણભાઈ કામ કરે છે। આપણે ધારાસભ્યની જરૂર ન પડે, કોંગ્રેસનો કાર્યકર સામાન્ય કાર્યકર હોય તો કામ કરે છે। ઈશ્વરભાઈ છે જિલ્લા પંચાયતના સભ્ય છે, મેં અહીંયા લડે છે મારા બનેવી 11 સીટમાં, તો મેં કીધું તમારે આવવું પડશે તો એ આવ્યા, ઘડીક પણ આવ્યા ખરા એમ। એટલે આપણે કોઈ વાત લાંબી નથી કરવી, પણ કરણભાઈ મોરી જિલ્લા પંચાયતમાં જાય અને તાલુકા પંચાયતમાં અક્ષેતાબેન જાય, આજે તમે એક વચન આપો કે બધા આપણે મતદાન કોંગ્રેસમાં જ કરીશું અને જે પ્રશ્નો હશે એ પ્રશ્નો સોલ્વ થશે। કરણભાઈ વારંવાર જિલ્લા પંચાયત ગજવતા હોય છે। આવી ગયા નિશાન બરાબર આવી ગયું છે, ખોડિયારમાંનું ભાલો ત્રિશુલ આવી ગયું છે। આ વિસ્તારમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર શિલ્પાબેન કરણભાઈ મોરી, આ જ વિસ્તારના બાહોશ એવા આપણા દિલીપભાઈ જયરાજભાઈ, અમારા જેને વર્ષોથી જેને અખંડ લોહીમાં કોંગ્રેસ વસે છે એવા ભજન દાદા, યુવા અને તાલુકાના પ્રમુખ કોંગ્રેસના માનનીય શ્રી અશોકભાઈ, ત્યાં જિલ્લા પંચાયત સીટો સીધી આવે તાલુકા બોડી બેન એટલે પ્રસાદી મારા હતી બધાને 2,500 થાય ને તો જમવાનું આપવું છે ખોડિયા મંદિરે, બોડી બેસી જાય પછી ગરીબના માણસોના કામ થાય। તાલુકા પંચાયતમાં બીપીએલની વાત હોય, મકાનની વાત હોય, બીજી કોઈ બાબત હોય, અત્યારે એવું છે કે ગામની જમીન હોય, લગ્ન થયા હોય છોકરાના 30-40 વર્ષ પહેલા બીજા છોકરા થઈ જાય પણ ફ્લોટ ન હોય, સરકાર પાસે જોગવાઈ નથી, તો ગરીબ માણસોના કામ થાય। કોંગ્રેસ લાવો અને આ સિયોર બચાવો છે। સરકાર કોંગ્રેસની હતી, ઉમરસિંહભાઈ 85માં માધવસિંહભાઈ સબળતા શંકરસિંહ વાઘેલા, આ સરકારો હતી ત્યારે સચિવાલયમાં લોકો મળી શકતા હતા। મફત વસ્તુ કોણે આપી? વિસ્ફોટનો કાર્યક્રમ, મફત પાણી, આવકના દાખલા, જાતિના દાખલા, કોઈ નોટરીના સિક્કા નહીં, ગમે ત્યારે લોકો મળી શકે મંત્રીને, મુખ્યમંત્રીને। આ સરકારમાં તમારે પાસ કઢાવવા પડે, લાઈનમાં ઊભું રહેવું પડે। મોંઘવારી કેટલી? ડીઝલ, ખાતર, પેટ્રોલ, વિધવાઓને પેન્શન ન મળે, મકાન ન મળે, એક બાપના 5 દીકરા હોય, જુદા થયા હોય તો એને પ્લોટ નહીં। 85-90માં લેન્ડ કમિટી મળી, સરકારી જમીન, પડતર જમીન, મફત પ્લોટ, બીપીએલ હાવ નાબૂદ કરી નાખી। અહીંયા આ જે સભા જે રાખી છે એનું જે માર્ગદર્શન છે એની માર્ગદર્શન મુજબ એને જ કીધું હતું કે આ વિસ્તારની અંદર દરેક ગામમાંથી નહીં પણ દરેક સીટ વાઇઝ તમે મિટિંગ રાખો, અને એના કહેવા મુજબ આજે આપણે મિટિંગ રાખી છે અને એને કામ હોવાથી એમણે રજા પણ આપીએ છીએ। એટલે ભાજપ જ્યારે ભય ભૂખને ભ્રષ્ટાચારની વાતો કરતી હતી કે અમે કાઢશું, પણ અત્યારે ડબલ એને ભય ભૂખને ભ્રષ્ટાચાર ડબલ કરી નાખ્યો છે। શિહોર તાલુકા પંચાયતે બે છે, જિલ્લા પંચાયતે બે છે, એમાં કોઈ મેન મેક નથી। આપણે 3 વાર બોલશું કોંગ્રેસ, કોંગ્રેસ,
બંને બહેનોને જંગી બહુમતી લીડથી વિધિ બનાવો તેવી અપેક્ષા સાથે જય મહાદેવ, જય નમસ્કાર. પણ કોંગ્રેસ કાર્યકરો ભીષ્મ પિતા જેવા મહાનુભાવો બેઠા હોય અને મારે જે બોલવું એ તો કઠિન રોટલા જેવું લાગે, મિષ્ટાન જેવું તો લાગે જ નહીં. પણ હવે અભયસિંહભાઈ અમારા જૂના માણસો એટલે થોડુંક બોલવું પડે તો પડે. આપણે દિલ્હીની આટલીની ખબર ન હોય પણ આ બધા ખેડૂત બેઠા છે એટલી તો આપણે તો ચોક્કસ ખબર પડી જોવે કે આખી વર્ષ ડુંગળીનો ભાવ હલવા દીધો ને આયાત કરી, કપાસની આયાત કરી, તો આ ખેડૂતના દીકરાને એટલું તો થવું જોઈએ ને કે આપણનો ત્યાં મોકો નથી. અને આ કપાસની ડુંગળીની આયાત હું કામ કરવી જોઈએ અને એક કોઈ વરસાદ ઉપરથી ઇન્દ્ર અને નીચે નરેન્દ્ર આ બે તો ખેડૂતને હા ભાંગી નાખ્યા, મજૂરોને ખેડૂતને. પણ એટલું બધું ખોટું બોલે છતાં ખેડૂતના દીકરા આ પડે પહેલાં તો આપણે સુધરવાની જરૂર છે. તમે ક્યાંક સાધન લો તો 8-9 લાખ રૂપિયા થાય જે બહારથી આવે એ લોકો કહેશે. અને આપણા ગામનો જવાબ દર વખતે કરતા આપણી બાજુ હારો છે એટલે હારવાની કોઈ ચિંતા જ નથી, બીક જ નથી. અને આવા મક્કમ રહેજો અને બીજું કે કોઈ ગદ્દારી ન કરતા. ઘણી વખત એવું થાય છે કે કિસાન આપણે અહીંયા દેવગઢ તાણા જિલ્લા અને ચૂંટણીમાં એકબીજા પક્ષો છે એકબીજાની વાતો કરતા હોય છે, પણ આપણે ખેડૂત આગેવાનો છીએ, ખેડૂતના દીકરાઓ છીએ, તો આપણે આપણી વાત છે ખેડૂતોની વાત આજની સરકાર સાંભળતી નથી ક્યારેય. હું ભાવનગર માર્કેટિંગ યાર્ડનો વેપારી છું, સાથે ખેડૂતનો દીકરો પણ છું. તમે છેલ્લા 10 વર્ષથી ટીવી 9માં ડિબેટ કર્યું હતું. મંથન જે કાર્યક્રમ આવે ટીવી 9નો મંથન જે કાર્યક્રમ આવે મહામંથન, એની અંદર મેં છેલ્લા 10 થી 15 વર્ષના જે આંકડાઓ હતા, જે ખેડૂતોના આંકડાઓ હતા કે તમારા જે કપાસના ભાવ છે એ 10 વર્ષ પહેલા શું હતા, તમારા બાજરાના ભાવ એ 10 વર્ષ પહેલા શું હતા, તમારા ઘઉંના ભાવ એ 10 વર્ષ પહેલા શું હતા, તમે જે કંઈ પકવો છો એ તમામ 10 વર્ષ 15 વર્ષના આંકડાઓ મેં એને સરકારની સામે ટીવી 9માં રૂબરૂ આપ્યા હતા. આજથી 15 વર્ષ પહેલા તમે કપાસ 1000-1200 રૂપિયા વેચતા હતા, ત્યારે તેની સામે જુઓ. વધારે તો વાત હું નથી કરતો, પણ બને છે એવું ભાઈ કે અત્યારે મારા મિત્રો ભાજપના જે મારા દોસ્તો છે ને એ દોસ્તો એક જ વાત કરે છે કે કોંગ્રેસે શું કર્યું, અમે આ કર્યું ને અમે તે કર્યું. વાપરી હોય એને 10 રૂપિયાની નોટ ને બતાવે 100 રૂપિયાની નોટ, જો કે એમાં 50 રૂપિયાની તને ખિસ્સામાં વહી ગઈ હોય. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે તમે બધા શિક્ષિત છો, બધું જાણો છો તમે, મારે વધારે વાત નથી કરવી. આ દેશની અંગ્રેજોએ જે પાયમાલી કરી હતી ને મિત્રો, એ વખતે આપણા ખેડૂતોના પગમાં પહેરવા માટે બૂટે નહોતા. 1947ની આ વાત કરું છું. ખૂબ ઉત્સાહી, ખૂબ જાગૃત એવા જ અમારા યુવા સાથી મિત્ર પ્રમુખ ભાઈ શ્રી અશોકભાઈ તથા અહીંયા ઉપસ્થિત કરણસિંહ મોરી, આપણા તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ જાડેલા, ઉપરકાકા, આ સીટના પ્રભારી ચેતનભાઈ, અહીંયા ઉપસ્થિત મનુભાઈ લાડવા, હમણાં આપણી વચ્ચેથી વિદાય લીધેલ મહાનુભાવો તેમજ સૌ ઉપસ્થિત મંચસ્થ સન્માનીય મહાનુભાવો, ખૂબ મોટી સંખ્યામાં આદરણીય વડીલો બેઠા છે તેમજ યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યો છે. સૌનો ખૂબ ખૂબ આવકારું છું. જેમ અગાઉ વાત થઈ એમ કે આ જે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે આપણા સ્થાનિક મુદ્દાઓને લગતી જે સમસ્યાઓ ને એને લગત જે કાંઈ પ્રશ્ન હોય અને એ માટે આપણે પ્રતિનિધિ આપણો નિયુક્ત કરવાની ચૂંટણી એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આમાં આપણે કાંઈ પેટ્રોલ ડીઝલના ભાવ નથી નક્કી કરવાના કે રૂપિયા ડોલરના ભાવ એમાં આપણે કાંઈ નક્કી કરવાના નથી. આ ખોટી લાગણીઓમાં ફોસલાવા કરશે, ખૂબ તમને લાગણીશીલ કરશે. પણ હું તમે બધા સમજુ લોકો છો, સમજદાર માણસો છો, તમે માત્ર એક વાતમાં એટલું સમજી લેજો કે અત્યારે સમય એવો છે કે હમણાં આગેવાનોને ઉપરથી સસ્પેન્ડ કરાવવાની ધમકી અપાઈ નારે રાખવા પડે છે. આટલામાં તમે બધું સમજી લેજો. અને આ ગામમાં તે હું કોઈનું નામ નહીં લઉં પણ ઘણા બધા લોકો એવા છે ખુદ મિનિસ્ટરો ફોન કરે છે કે અમારું જોઈજો એમ. ખોટી વાત છે મારી?
ઘણાને આવ્યા છે. એટલે આપણે એક જ નેમ લેવાનું છે કે અત્યાર સુધી જે આપણે સૌ એક વિચારધારાને વળગી રહ્યા છીએ, મક્કમતાથી આપણે એ જ વિચારધારાને વળગી રહેવાનું છે ને આપણને બંને ઉમેદવારો ખૂબ સક્ષમ મળ્યા છે. એટલે આપ સૌને એક નાના ભાઈ વતી વિનંતી કરું છું કે આ ફાંસીવાદી સરકાર સામે આપણે લડવાનું છે, મક્કમતાથી એકજૂટ થઈને લડવું પડશે. અને ખાસ 26 તારીખે મતદાનના દિવસે તમામ યુવાનોને હું વિનંતી કરું છું કે મતદાન છે ત્યારે આપણો એક પણ મત બાકી ન રહી જાય. જોજો, આપણો એક મત એ ખૂબ કિંમતી છે. આપણો એક મત એ આ ફાંસીવાદી સરકાર છે એને હલાવવા માટે આપણે મદદરૂપ થશે, પણ આપણા સૌના સહિયારા પ્રયાસથી થાય છે. તો આપણે સૌને એક માત્ર નાના ભાઈ તરીકે વિનંતી કરું કે તમારો અંતરાત્મા અવાજ શું કહે છે? આપણે આ કરણસિંહ અને બનેશભાઈને પૂછીને આપણે જીતાડીને મોકલવા જોઈએ કે ન મોકલવા જોઈએ? મોકલવા જોઈએ. તો બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને કરણભાઈ તો માગે બેટો, કરણભાઈ તો માગે બેટો, બનેશભાઈ તો માગે બેટો, બનેશભાઈ તો માગે બેટો. જો આપણે બધા બંધાણા છે એવો વચનથી, હવે આમાં પછી કદાચ ગમે એ થઈ જાય લડી લેવાનું, કોઈથી ડરવાનું નહીં, કોઈથી ઝૂકવાનું નહીં. આ બધા છે ને ખાલી કાગળના વાક છે. આ અમે અવાજ ઉઠાવીએ છીએ, અમે બોલીએ છીએ, અમે લડીએ છીએ અને હજી મક્કમતાથી લડતા રહીએ છીએ, પણ કાંઈ કરે નહીં. આ ખાલી કાગળના વાક છે. આપણે 26 તારીખે નાની એવી પીન મારીને એનો ફૂકો ફોડી નાખવાનો છે. આટલું કહીને હું મારી વાત વિનવું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી કોંગ્રેસ, કોંગ્રેસ. દેવગાણા ગામમાં જે કોઈ નહોતો, હું રાજુ ભાઉ મકા નાયણ અને 40 જણા 11 છે આવતા મનુભાઈ ને એ અમે 3 વાર તાણાથી કાયદેસર પાવર બંધ કરાવી અને પછી દિવસનો ફરજિયાત લાઈટ લાવ્યા. અને પતુભાઈ કામ કર્યા કે ન કર્યા 5 વર્ષમાં કોઈને નડ્યાતો નથી ને. વાત કરવી છે જિલ્લા પંચાયતના 2 ઉમેદવારની. મકાભાઈ ગયા વખતે ચૂંટણી લડ્યા, સંજોગ વખત હારજીત લોકશાહીમાં થાય એને તુમારશાહી જોવા એની 5 વર્ષ સુધી દેવગણમાં એક રોડ ન થવા દીધો. આ વખતે આપણા ગામમાંથી 5 જણાએ જિલ્લા પંચાયતની ટિકિટ માંગી છે. દેવગાણામાં ભાજપમાં એવો કોઈ આગેવાન નથી કે જિલ્લા પંચાયતની ટિકિટ માટે ભાજપ લાયક ગણે. આભાર આપણે કોંગ્રેસનો માનવો જોઈએ. 40 વર્ષમાં આપણને 2 વાર ટિકિટ આપી, રૂપચંદ દાદા વખતે અને પતુભાઈ વખતે. અને હજી ભવિષ્યમાં હું ખાતરી આપું, કોંગ્રેસને સહકાર આપો. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે જિલ્લા પંચાયત જોતી હશે તો કોંગ્રેસ પાર્ટી આપણને આપશે. અને કરણભાઈ શિક્ષિત ઉમેદવાર છે. 7 કિલોમીટર ટાણા જવું એની કરતાં 2 કિલોમીટર બોરડી જવું સારું. સીમના શાહકાર કરતા ગામનો સોર હારો, પાસે પાડોશી હોય એ હગો થાય. એટલે કરણભાઈને અને બનુભાઈને આપણે ફર્સ્ટ બહુમતી આપી અને વિજય બનાવી. એટલું કે વીરમું વસ્તુ આપણે અહીંથી સવારનું કામકાજ પૂરું કર્યા પછી આપણે સાથે ભોજન પણ લેવાનું છે. એટલે આજની આ ચૂંટણી સભાની અંદર આપણે જે તમે હાજર રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર. 95 પહેલી ચૂંટણી લડ્યો ત્યારથી અત્યાર સુધીમાં જ્યારે દેવગાણા પાસે હું મત માગવા આવ્યો ત્યારે તમે જે આપેલી જે ખાતરી જે છે અને એ ખાતરી તમે જ્યારે ખાતરી આપી ત્યારે એ ખાતરી તમે પૂર્ણ કરી છે. એની સાબિત રૂપે હું એક જ વાત કરું કે ભૂતકાળમાં જ્યારે હું જિલ્લા પંચાયત લડતો હતો અને તાલુકા પંચાયતમાં અહીંના પ્રતિનિધિઓ મનુભાઈથી માંડી, શિવરામભાઈથી માંડીને બધા અને દેવગણાવાળા કે ભાઈ આ તાલુકા પંચાયતમાં તમારે ધીરુભાઈને ટિકિટ આપવાની છે. ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો કે તમે મને હરાવવા માંગો છો. એટલે 1, 2, 3 વખત આવ્યા, પણ છેલ્લે મેં કીધું તો સારું તમે જે કાંઈ કરો અમને મંજૂર છે. એટલે હું એ કહેવા માંગુ તે દિવસે દેવગણાએ અને 11એ મને ખાતરી આપી હતી કે ભાઈ અમે ધીરુભાઈને જીતાડી દઈશું. અને એ જ ખાતરી મુજબ એ વખતે આપણે તમે દેવગણાએ ધીરુભાઈને જીતાડેલા. આ અમને એટલા વર્ષના અનુભવના અંતે અમને ખાતરી છે તમે અહીંથી આપણે અહીંથી જે વખતે વાત કરી. તો હવે આપણે સભાઓને અને મિટિંગો એ કરતા જે આપણા મતદારો બહાર છે અને એને બધાને લિસ્ટ કરીને અને એને લાવવાની વ્યવસ્થા હો ગ્રુપ હો કુટુંબ કરે અને એને જે વાહન વ્યવહાર કે બીજું
લાવવા કરવામાં એ હસુભાઈ અને પટુભાઈને મળે અને એને બેને વાત કરી અને જે કાંઈ ઉકેલ આવે એ ઉકેલ લાવશે. અને પણ આપણા મતદારો બહાર રહી ન જાય અને પટુભાઈની જેમ આપણે 5-6 મતે પરિણામમાં આગુ પાછું ન થાય એટલે એ બધે તકેદારી રાખજો. હવે આપણને આભાર વિધિ આપણા શિહોર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ મામસી આમ તો સૌ ભૂખ્યા થયા છે, મનસે ખૂબ મોટો સમય લઈ લીધો છે, પરંતુ તમને અહીંથી કોંગ્રેસના પ્રમુખ તરીકે એક વચન દઈને જાઉં છું. આ વખતે તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે. કાનમાં કહું છું, ચાંદમાં સમજજો. આ વખતે તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે, એમાં ઓબીસીનો વારો છે. ભગવાનને પ્રાર્થના કરજો સારા મતે જીતે. કાનમાં કહું છું, ચાંદમાં સમજો. આપ સૌ ઊંચી જગ્યામાં ઉપર ગયા છે ત્યારે હું કોંગ્રેસ પ્રિય હતી. આપ સૌનો આભાર માનું છું. વંદે માતરમ.